નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું યોજાતું શાંતિપૂર્ણ મતદાન। રિઝર્વ બેંકની પોલિસીમાં લોન સસ્તી ન થઈ મોંઘવારી પણ વધવાનું અનુમાન। આઈપીએલની ઓક્શન પહેલા કરોડોમાં વેચાનારા ખેલાડીઓ સંદર્ભે ઉઠતી ચર્ચાઓ। પ્રધાનમંત્રીના ભાષણના પ્રતિભાવમાં પત્રકાર પરિષદ યોજતી જામનગર કોંગ્રેસ। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગાજતો બાંધકામ શાખાના ભ્રષ્ટાચારનો મામલો। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે ગુરુવારે સવારથી સાંજ સુધી પહેલા તબક્કાનું મતદાન થયું હતું। પશ્ચિમ ઉત્તર પ્રદેશના 11 જિલ્લાની 58 સીટો માટે મતદાન કરવામાં આવ્યું હતું। પ્રથમ તબક્કામાં કુલ 623 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 73 મહિલા છે। આ ઉપરાંત 9 મંત્રી પણ રાજકીય દંગલમાં છે। પ્રથમ તબક્કામાં કુલ 2.27 કરોડ મતદાર છે, તેમાં 1.27 કરોડ પુરુષ અને 1 કરોડ મહિલા છે। 2017ની ચૂંટણીમાં 58 સીટમાંથી બીજેપીએ 53 સીટ પર જીત મળી હતી, જ્યારે સપા બસપાએ 2 અને રાષ્ટ્રીય લોકદળ માત્ર 1 સીટ જીતી શક્યું હતું। યુપીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 48% મતદાન નોંધાયું હતું। કેટલાક મતદાન બૂથ પર ઈવીએમ ખરાબ હોવાના સમાચારો આવ્યા હતા। શામલી અને મેરઠથી ઈવીએમ ખરાબ હોવાના સમાચારો પણ આવ્યા હતા। શામલીના ગામ ગોહરપુરમાં ઈવીએમ મશીન માત્ર 3 મત પડ્યા પછી જ ખરાબ થઈ ગયું। અહીં મતદાન અટકી ગયું હતું અને મતદાર સ્થળે લાંબી લાઈનો લાગી હતી। મેરઠમાં કેન્ટમાં મતદાન કેન્દ્રમાં બૂથ નંબર 20 પર એક ઈવીએમ ખરાબ થયાની માહિતી વહીવટીતંત્રને આપવામાં આવી હતી। ટેકનિકલ ટીમોને ઈવીએમના ત્વરિત સમારકામમાં જોડવામાં આવી હતી। પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસોને વધુ એક ઝટકો લાગ્યો છે। આરબીઆઈના ગવર્નરે ચેતવણી આપી છે કે માર્ચ સુધીમાં મોંઘવારી પીક પર પહોંચી શકે છે। આ સિવાય તમારી લોન પણ હાલ સસ્તી થશે નહીં। આવું એટલા માટે છે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી। તેના પગલે ઈએમઆઈમાં કોઈ ફેરફાર થશે નહીં। મોંઘવારીથી પણ હાલ રાહત નહીં। આરબીઆઈએ રિટેલ મોંઘવારી દર વર્ષ 2021-22માં 5.3% રહેવાનું અનુમાન કર્યું છે। ચોથા ત્રિમાસિકમાં તે 5.7% રહી શકે છે। નાણાકીય વર્ષ 2022-23 માટે સીપીઆઈ ઇન્ફ્લેશન 4.5% રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। 2022-23ના પ્રથમ ત્રિમાસિકમાં મોંઘવારી 4.9%, બીજા ત્રિમાસિકમાં 5%, ત્રીજા ત્રિમાસિકમાં 4% અને ચોથા ત્રિમાસિકમાં 4.2% રહી શકે છે। આઈપીએલ 2022ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં આયોજિત મેગા ઓક્શન સામે દરેક ફ્રેન્ચાઇઝીની નજર રહેશે। આ અંગે 590 પ્લેયર્સ સામે બોલી લાગશે, જેમાં 355 અનકેપ્ડ પ્લેયર્સ અને 228 કેપ્ડ પ્લેયર્સ સામેલ થશે, જેમાં 7 એસોસિએટ દેશના ખેલાડીઓ પણ સામેલ થશે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ સુધી આ ઓક્શનમાં 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે। આમાં કોઈ શંકા નથી કે કેટલાક ખેલાડીઓ માટે ફ્રેન્ચાઇઝી પાણીની જેમ રૂપિયા ખર્ચ કરતી જોવા મળશે। ઓક્શનમાં 10 કરોડથી વધુ રૂપિયામાં ઘણા બધા ખેલાડી વિવિધ ટીમ સાથે જોડાઈ શકે છે।
હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોંગ્રેસ પત્રકાર પરિષદ અને જિલ્લા પંચાયતની સભા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આજે સગર્ભ મહિલાઓ ડોક્ટર ગાયત્રી ઠાકર અને ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિ વિનાયક IVF હોસ્પિટલની મુલાકાત લઈ નિર્ભય બની છે, કેમ કે હાલના સમયમાં ગર્ભાવસ્થા દરમિયાન હાઈ રિસ્કનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે. તેના પરિણામે બ્લીડિંગ થવું, કસવાવડ થવી, દુખાવો થવો, BP, થાઇરોઇડ, પાણી ઘટી જવું, અગાઉ સિઝેરિયન ડિલિવરી હોય, લોહીની ઉણપ થવી, આવા ઘણા ખરા પરિબળોને કારણે અંતે નબળું કે પ્રીમેચ્યોર બાળક આવે છે. પરંતુ ગુડ ન્યૂઝની સાથે જ જો નિષ્ણાત ડોક્ટર પાસે પ્રોપર નિદાન અને સારવાર કરવામાં આવે તો ઘણા ખરા પ્રોબ્લેમ્સ અટકાવી શકાય છે અને જોખમ પણ ઘટાડી શકાય છે. માટે સતત મોનિટરિંગ સાથે પ્રેગ્નન્સીનું રતનની જેમ જતન કરવું હિતાવહ છે. ડિલિવરી સમયે નવજાત બાળક નિષ્ણાંતની હાજરીની સાથે તમામ હાઈ રિસ્ક ફેક્ટર્સની સારવાર કરવામાં સક્ષમ. હાઈ રિસ્ક પ્રેગ્નન્સી OPD દર બુધવારે સવારે 10 થી 12 તથા નવજાત શિશુ સારવાર કેન્દ્રની સુવિધાવાળું સેટઅપ હોવું ખૂબ જ જરૂરી છે. ડોક્ટર ગાયત્રી ઠાકર અને ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિ વિનાયક IVF હોસ્પિટલ સ્ત્રી રોગ અને બાળ રોગ હોસ્પિટલ દ્વારા જનહિતમાં જારી. ઇન્કમટેક્સ ઓફિસ સામે પંડિત નહેરુ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે ગુરુવારે બપોરે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ પ્રધાનમંત્રીએ સંસદમાં કોંગ્રેસ પર કરેલા પ્રહારો સંબંધે હતી. સંસદમાં પ્રધાનમંત્રીએ તાજેતરમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના જવાબમાં કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. જામનગર કોંગ્રેસે પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રહારોના પ્રતિભાવમાં પ્રધાનમંત્રીને માટે ઉઠિયાણ અને ઠગો જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેથી આ પત્રકાર પરિષદ ચર્ચાસ્પદ બની હતી. આ મુદ્દે શહેર કોંગ્રેસ અધ્યક્ષે પત્રકાર પરિષદમાં છૂટથી પ્રધાનમંત્રીના પ્રવચન વિરુદ્ધ પ્રતિભાવો આપ્યા હતા. આ પત્રકાર પરિષદમાં પક્ષના પ્રદેશ મંત્રી સહારાબેન મકવાણા, વિપક્ષના નેતા આનંદ રાઠોડ, પ્રવક્તા ભરતભાઈ વાડા, મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રંજનબેન ગજેરા તથા નગર સેવિકાઓ વગેરે હાજર રહ્યા હતા. 2 દિવસ પહેલા જ જે આપણું સંસદ ભવન છે એમાં દેશના વડાપ્રધાને જે વાતો કરી છે એ વાતોના કોંગ્રેસ કંઈક જવાબ આપે એના માટે આજે તમને અમે આમંત્રણ આપ્યું છે. નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે કોંગ્રેસ ના હોત તો આ, કોંગ્રેસ ના હોત તો આ. જ્યારે દેશમાં કોરોનાની પ્રથમ વેવ આવી ત્યારે કોંગ્રેસ પાર્ટીના અમારા નેતા રાહુલ ગાંધીજીએ ચેતવી દીધા હતા કે ભાઈ આ વેવ આવે છે, લોકડાઉન જે કરવાનું હોય, જે બહારથી વિદેશોથી માણસો આવતા હોય તેને કેમ રોકવા. પણ મોદી સરકારે એક પણ આ સલાહ સાંભળ્યા વગર ટ્રમ્પનું આટલું બધું સરસ આયોજન ગુજરાતમાં કર્યું. એના હિસાબે જે લોકડાઉન એટલું ભયંકર લાગુ દેવામાં આવ્યું એમાં હજારો મજદૂરો ક્યાંક ને ક્યાંક હેરાન થયા છે. ત્યાર પછી મોદીજીએ સંસદમાં ભાષણ આપતા વખતે મોટી વાતો કરી. કોંગ્રેસ ના હોત તો આ, કોંગ્રેસ હતી એના માટે આ થયું. ત્યારે મોદીજીને એ ભાન ભૂલી ગયા હતા કે એ ભાષણ ક્યાંય ચૂંટણી સભામાં નથી કરતા, સંસદ ભવનમાં કરે છે, જ્યાં ઓન ધ રેકોર્ડ આ બધું રેકોર્ડ થાય છે. ત્યારે પણ આટલું બધું ખોટું બોલી અને ક્યાંક ને ક્યાંક દેશને ગુમરાહ કરી અને શું
એ સાબિત કરવા માંગતા હોય એ પણ એક કોંગ્રેસનો પ્રશ્ન છે. પણ જ્યારે બીજી વેવ આવી ત્યારે 3 મહિના પહેલાં સરકારને ખબર હતી, છતાં પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને દવા વગર, ઓક્સિજન વગર અને ઈલાજ વગર આમાં સરકારનો મોટો હાથ છે. આ સરકારની બેદરકારીના હિસાબે લાખો માણસો મૃત્યુ પામ્યા છે. ફક્ત ને ફક્ત કોરોના વાયરસના કારણે નહીં, પણ ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારની અણગત આ નીતિના કારણે જે ભાજપ સરકારનો રોલ હોવો જોઈએ, આ પણ મોદી સાહેબની સરકાર સામે જ એક પ્રશ્ન છે. ગુજરાત સરકારે શરૂઆતમાં સરકારી આંકડો 10,000 જાહેર કર્યો હતો. ત્યાર પછી અમારા નેતા રાહુલ ગાંધીજીએ અને એક હોદ્દેદારોને આહવાન કર્યું કે તમે ઘરે ઘરે જાઓ, સાચા કોરોનાના આંકડાઓ છે એ ભેગા કરો, પરિવારને આશ્વાસન આપો ને એના દુઃખમાં ભાગ લ્યો અને એમનો જે મૂળ હક છે કોરોનામાં મૃત્યુ પામેલા જે એક્ટના સહાય જોગ છે એ સહાય એને ચૂકવો. આવા ઘણા બધા મુદ્દાઓ, પ્રશ્નો મોદી સાહેબને પડકારતા હોય ત્યારે એમની નાકામી છુપાવવા માટે સંસદ ભવનમાં આવી વાતો કરે એક દેશના વડાપ્રધાનને શોભે નહીં. કોંગ્રેસનું આ જ કહેવું છે. કોંગ્રેસ સરકારે જ્યારે સરકારમાં નથી પણ જ્યાં જ્યાં રાજ્યમાં છે અને જ્યાં જ્યાં વિસ્તારમાં છે ત્યાં કોંગ્રેસ સરકારે જે કામ કર્યું છે એનો ગ્રાફ પણ છે. અને કોરોના કાળમાં જે ભાજપ સરકારની જે નીતિ હતી એ સાબિત ના થાય એના માટે થઈને દેશના વડાપ્રધાને સંસદમાં આવી વાતો કરે છે. નહીંતર જેમ સાહેબ વાતો કરે છે સંસદમાં એને ક્યારેય સાખી નહીં લે. કોંગ્રેસને બદનામ કરવાની આ વાત છે. ખરેખર એમની નાકામી છુપાવવાની એક ભાજપ સરકાર સંસદમાં પણ ખોટું બોલી રહી છે. ત્યારે અમે તમને કહ્યું છે, કોંગ્રેસે જે 70 વર્ષમાં કમાણી કરી હતી, જે તિજોરી દેશની હતી, એક આ ઢગાએ જેના દેશનો વડાપ્રધાન છે પણ કહેવું પડે છે કે ખોટું બોલવું, જોરથી બોલવું અને 70 વર્ષની જે કમાણી હતી દેશની એને સાફ કરીને આજે રોડ ઉપર લઈ આવ્યા છે દેશને. આ પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી માટે શહેર કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ઢગો શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જામનગર સ્થાનિક પ્રશ્નોને બદલે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય બાબત પર પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. તે મુદ્દાઓ પર જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આ પત્રકાર પરિષદના અનુસંધાને શહેર કોંગ્રેસ અધ્યક્ષનો વિશેષ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો શહેર કોંગ્રેસનું જે કાર્યાલય છે ત્યાં આવ્યા છે, કારણ કે અહીંના જે શહેર પ્રમુખ છે દિગુભા જાડેજા, એમણે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે સંસદની અંદર વડાપ્રધાનશ્રીએ જે કંઈ નિવેદનો કર્યા છે એ બાબતે એને પ્રશ્નોત્તરી થોડીક વાત હતી. તો આપણે દિગુભાને પૂછશું કે સાહેબ આજે રાષ્ટ્રીય લેવલે આ આખી વાત તમે લોકોએ આજે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી, શું છે આ આખી વાત શું છે? સાહેબ, આપના માધ્યમથી કહેવા માગું છું કે દેશના વડાપ્રધાને 2 દિવસ પહેલાં આપણા સંસદ ભવનમાં જે રીતે વાત કરી છે, કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ, ખરેખર સત્તામાં બેઠેલા અને બહુમતી સાથે જીતેલી સરકાર જો હજી કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ખોદતી હોય તો હું માનું છું ક્યાંક ને ક્યાંક સરકારની નબળાઈ છે. ક્યાંક ને ક્યાંક સરકાર જે કોરોના કાળમાં નિષ્ફળ ગઈ છે એને ક્યાંક ને ક્યાંક ઢાંકવા માગે છે અને એની જે કામગીરી છે એ જનતા સુધી જ્યારે કરી છે ત્યારે એ નિષ્ફળ ગઈ છે, એને ક્યાંક ને ક્યાંક એ સંતાડવા માગે છે. એવું આજે મોદી સાહેબ 2 દિવસ જે ભાષણ જાણે ચૂંટણી સભામાં કરતા હોય તેવું ભાષણ આપણા સંસદમાં કર્યું. મોદી સાહેબ ભૂલી ગયા છે કે સંસદ ભવનમાં બધું રેકોર્ડિંગ થતું હોય અને સાચી માહિતી જનતા વચ્ચે ને દેશ વચ્ચે આવે છે. સાહેબ, આપણે ધારો કે સ્થાનિક કોંગ્રેસની વાત કરીએ, અહીંના શહેર કોંગ્રેસ પ્રમુખ આપ છો, તો સ્થાનિક પ્રશ્ન ઉઠાણ છે કે તમે રાષ્ટ્રીય લેવલે આ પ્રશ્નો તરી કરવા નીકળ્યા છો? અમારા સ્થાનિક પ્રશ્નો પણ અમે સાથે સાથે લઈને નીકળીએ છીએ. તમે જોવો છો છેલ્લા 2 વર્ષથી એક પણ પ્રશ્ન હલ નથી થયો સાહેબ તમારો, ને તમે એક પણ પ્રશ્નની કોઈ રિઝલ્ટવાળી વાત નથી કરી. અમે વિપક્ષમાં બેઠા છીએ. અમારો વિરોધ હોય, અમે જનતાના જે પ્રશ્નો છે એ છેલ્લા 25 વર્ષથી જામનગર હોય કે ગુજરાત હોય, 25 વર્ષથી ભારતીય જનતા તમે ધારો કે હમણાં છેલ્લા વર્ષની વાત કરીએ, નવી બોડી આવી છે ભારતીય જનતા પાર્ટીની, એમાં તમે એવો કોઈ પ્રશ્ન સોલ્વ કર્યો છે કે તમને હરખ થાય અને પબ્લિકને પણ એમ લાગે કે ના ભાઈ આ વિરોધ પક્ષ તરીકે ભૂમિકા જે કોંગ્રેસને આપી છે તો એનું વ્યવસ્થિત પાલન થાય છે? અમે ખાસ કરીને
વિરોધ પક્ષમાં બેઠા છીએ ત્યારે વિરોધ પક્ષના નેતા હોય કે શહેર પ્રમુખ હોય જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ એને ઉપાડીએ છીએ. જેમ કે હમણાં જ ભૂગર્ભનો મુદ્દો હતો તો અમારા કોર્પોરેટરો વિપક્ષ નેતા એમાં લડ્યા અને એને બ્લેકલિસ્ટ કંપનીને કરાવી છે. તો આવા મુદ્દાઓ અમારી પાસે આવે છે અને એના માટે થઈને અમે જનતા માટે થઈને ભાજપ સરકારની જે આ કોર્પોરેશન હોય કે તમને કહી દો, આખા ગુજરાતની અંદર અથવા સામાન્ય રીતે જામનગરની વાત કરીએ, પ્રોપરની વાત કરીએ, સાહેબ સરકારી કર્મચારીઓ ક્યાંય નથી દેખાતા. એની જે સંખ્યાબળ હોવું જોઈએ સંખ્યાબળ નથી, છતાં પણ કોંગ્રેસ મૌન છે. હમણાં જ અમારા નેતાએ વિરોધ પક્ષના નેતા શ્રી આનંદભાઈ રાઠોડે જે કાર્યપાલકની જે જગ્યાઓ ખાલી પડી છે, મહાનગરપાલિકાની વાત સાહેબ, આખી સમગ્ર જેટલી સરકારી કચેરીઓ ચાલે છે એમાં સ્ટાફ પૂરતો નથી. જામનગરની જેટલી સંસ્થાઓ ખાલી છે ક્યાંક ને ક્યાંક, એ હોસ્પિટલ હોય કે શિક્ષણને લગતા પ્રશ્ન હોય, અમારી પાસે આ મુદ્દો આવે છે. એ યોગ્ય જગ્યાએ અમે એની રજૂઆત કરી અને આનો વિરોધ પણ કરીએ છીએ. જામનગરમાં ટ્રાફિક પોલીસ કેટલી છે એટલે તમને ખબર છે? જામનગરમાં અત્યારે બે પાંચ દિવસ પહેલાં જ અમારી પાસે ટ્રાફિકની સમસ્યાને જે મુદ્દો આવ્યો કે ભાઈ જે LRDO નથી, હોમગાર્ડની સંખ્યા નથી અને ટ્રાફિક પોઈન્ટ પણ ટ્રાફિક પોલીસ જ નથી જામનગર પોલીસમાં. ટ્રાફિક પોલીસ છે જ પણ એ જગ્યાએ નથી જે જગ્યાએ 18 પોલીસ જ છે, એ વહીવટી કામમાં રોકાયેલા છે. વહીવટી કામમાં રોકાયેલા છે ને એના આવતા દિવસમાં અમે એનો પણ SP સાહેબને રજૂઆત કરવાના છીએ કે જ્યાં જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ છે અને જ્યાં જગ્યાએ ટ્રાફિક પોઈન્ટ નથી, તાત્કાલિક એની અમલવારી થાય. જામનગર જીજી હોસ્પિટલની સાહેબ પોસ્ટમોર્ટમ જે છે, પોસ્ટમોર્ટમ જે રિપોર્ટ આપવાનો હોય એ પણ નથી આપતો, લોકો નથી આપતા, છતાં પણ કોંગ્રેસ મૌન છે. મૌન નથી. આ પ્રશ્ન જ્યારે હોસ્પિટલની વાત આવે ત્યારે વર્ષોથી અમારા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ એમનું સૂચક આમાં કાંઈક ને કાંઈક પ્રશ્નો હોય ને હલ પણ કરે છે. જેમ આની પહેલાં પણ MRI મશીનની વાત હતી તો એના માટે પણ વિક્રમભાઈ લડ્યા હતા અને હમણાં જ પાછું એ જે સરકારે ખોટા ઠરાવ કર્યા હતા એના ખાલી તમે મીડિયામાં જ જોવા મળો છો, બીજે નેચરલી રોડ ઉપર જે રસ્તા ઉપર જે ફિલ્ડમાં જોવાનું હોય કામ એ કોંગ્રેસ નથી કરતી. માત્ર મીડિયામાં બસ વાત કરી નીકળી જાય છે, બસ પેપરમાં અખબારમાં ટીવીમાં બધું બરોબર આવી ગયું છે. સાહેબ તમને ખબર હોય તો 2 દિવસ પહેલાં જ અમે કોરોનાના આવેદનપત્ર દેવા જવાના હતા. કોંગ્રેસની સામે એક ખાડો નજર પડ્યો જે ભારતીય જનતા પાર્ટીના પેટના ખાડા પૂરવા માટે થઈને રોડના ખાડા નથી પૂરતા. અમે એ સમયનો સદુપયોગ કરી અમારી ટીમે જાતે પાવડા તગારા ગોતી, ત્યારે આપનું મીડિયા પણ અહીંયા નહોતું. અમે એ સમયનો સદુપયોગ કરીને ખાડા પૂર્યા. કોંગ્રેસ હંમેશા જનતા માટે થઈને લડે છે. અમે લડાઈઓ આની પહેલાં પણ આપી છે. આજે જ અમારી ઓનલાઈન મેમ્બરશિપ ડ્રાઈવ ચાલુ થઈ છે. અમે આજે જ વોર્ડ નંબર 1માં બૂથ નંબર 26 અને વોર્ડ નંબર 2માં બૂથ નંબર 8 આજે સાંજે 5 વાગે જે કોંગ્રેસની મેમ્બરશિપ ડ્રાઈવ છે એ જનસંપર્ક યાત્રા ઘરે જઈને કરીએ છીએ. કોંગ્રેસ હંમેશા ક્યારેય ફોટા પડાવવામાં નથી હોતી. કોંગ્રેસને જે પબ્લિકનું કામ કરવાનું છે એ કામને મહત્ત્વ આપે છે ને કોંગ્રેસ એ કામ કરે છે. સાહેબ, માનની વડાપ્રધાન જે છે, હોદાની રોયા વડાપ્રધાન છે, નરેન્દ્ર મોદી સાહેબ છે, ભાજપના એક્ટિવ મોભી છે, પણ તમે આજે એની પત્રકાર પરિષદની અંદર ઢગા શબ્દ એના માટે વાપરો છો. સાહેબ, એ કેટલા અંશે વ્યાજબી કહેવાય? વડાપ્રધાનને તમે ઢગા કહો છો? ખરેખર કેવું ના જોઈએ, પણ દુઃખની વાત છે કે જે માણસ સંસદની ગરિમા ના જાળવી શકે, જવાહરલાલ નહેરુની વાતો કરે, કોંગ્રેસે શું કરી? કોંગ્રેસે 70 વર્ષમાં દેશની તિજોરી ભરી હતી. એ તિજોરી એક બાપ હોય ને એ કમાતો હોય, જ્યારે એનો દીકરો આવો ઉઠિયાણ પાકે એટલે એને ઢગો જ કહેવો પડે. સાહેબ, આ ભાજપ ભારતીય જનતા પાર્ટી આ શબ્દ સહન કરશે? હવે એને જોવાનું છે. અમે તો કહીએ છીએ કે આ ખરેખર ધારો કે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, લોકો આ તમારા શબ્દને સ્વીકારશે? લોકોને ભારતીય જનતા પાર્ટીની જે લોકોને તો આ જ ગમે છે કે જે માણસે દેશને ગુમરાહ કર્યો છે, જે માણસે યુવાનોને ગુમરાહ કર્યા છે, જે માણસને દેશની બહેનોને અને માયોને ગુમરાહ કરી છે, ખોટું બોલી અને દેશની તિજોરી સાફ કરી છે, 800 કરોડના પ્લેનમાં ફરે છે, તો એને બીજું શું કહેવાનું? આ ઢગા શબ્દ છે તમને પાછો હજી ખેંચવા તૈયાર નથી? ના, જરાય નહીં. જે શબ્દ વાપરો છે કોંગ્રેસે એ વાપરો છે. કોંગ્રેસ તરફથી એક પત્રકાર પરિષદ બોલવામાં આવી હતી. આ ઢગા શબ્દનો જે છે એ ભારતીય જનતા પાર્ટીની અંદર ગંભીરતા લેશે અને એ વિવાદ થાય તો નવાય નહીં. આજે 10મી ફેબ્રુઆરીએ ગુરુવારે સવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કુલ 15 કામોની યાદી રજૂ કરવામાં આવી હતી, જેમાં મહેસૂલ અને મેલેરિયા તથા હિસાબી અને આરોગ્ય શાખાનો માત્ર એક મુદ્દો હતો. બાંધકામ શાખાના 2 અને વિકાસ શાખાના 3 તથા પંચાયત શાખાના 5 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. વિપક્ષના નેતાએ વિવિધ મુદ્દે સટાસટી બોલાવી હતી. બીજી બાજુ પ્રમુખે પણ કડક હાથે કામ લેવામાં આવશે એવી ખાતરી આપી હતી. આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની બાંધકામ શાખાનો કથિત ભ્રષ્ટાચાર ચર્ચાનો મુદ્દો બન્યો હતો. સામાન્ય સભામાં જામનગર તાલુકાની તથા જામજોધપુર તાલુકાની 2 ગ્રામ પંચાયતના વિભાજનનો મુદ્દો
જિલ્લા પંચાયતની નવી ઇમારતના સ્થળનો મુદ્દો, કામોનું આયોજન તથા અન્ય મુદ્દાઓ રજૂ થયા હતા. આજે અમારી સામાન્ય સભા હતી. સામાન્ય સભામાં વિકાસના કામને પણ ઘણા મુદ્દાને મહત્ત્વ આપ્યું છે, પણ આ ઉપરાંત અમુક જે અધિકારીઓ બિનજરૂરી રીતે ભ્રષ્ટાચારના આશ્રયથી જે કામ કરી છે, બાંધકામ વિભાગમાં છે અથવા અન્ય ઘણા બીજા ડિપાર્ટમેન્ટમાં મેં પ્રશ્ન કર્યા છે. એ પ્રશ્નમાં આજે પ્રમુખ સાહેબે પણ મને બાંધકામ વિભાગમાં ખાતરી આપી છે કે જે આ જવાબદાર ભ્રષ્ટાચાર અધિકારી છે એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવી મને ખાતરી આપી છે. આરોગ્ય લગત પ્રશ્ન હતો મારું. આરોગ્યમાં અમારે છેલ્લા 1.5 વર્ષથી એક જે CBC કાઉન્ટરનું એક જે મશીન હતું એ મશીન આજે નિકાલમાં મળ્યું નથી. અહીંયા મંજૂર થઈ ગયું હતું, છતાં પણ જે JMC પોર્ટલ ઉપર જે ભ્રષ્ટાચારના આશ્રયથી જે ખરીદ કરવામાં આવે છે ત્યારે મારે એને રજૂઆત કરવાની હતી કે 1.5 વર્ષ સુધી જો આમને માહિલા રાખે, મને મંજૂર થઈ ગયેલું મશીન મળે નહીં તો પણ તો આરોગ્ય અધિકારી સમક્ષ કાયદેસર થોડા પગલાં લેવા જોઈએ, જેથી કરીને અમને ટૂંકા ગાળામાં યોગ્ય લાભ મળે. અને શિક્ષણમાં પણ એ પ્રશ્ન હતો કે શિક્ષણ વિભાગમાં ઘણી શાળાઓ એવી છે પોતે લાયકાત વગરના શિક્ષકો ન હોય અને પોતે પેપર ઉપર લાયકાત બીજાની બતાવે છે અને પોતે બીજી શાળામાં ભણાવતા હોય છે. આવા પણ છે પ્રશ્નો. આ ઉપરાંત બાંધકામ વિભાગનો પ્રશ્ન હતો, શિક્ષકનો, અને જે પશુપાલન વિભાગમાં એક પ્રશ્ન હતો કે જે રખડતા ભટકતા પશુઓ છે જેના કારણે ઘણા મૃત્યુ પામે છે. તો મારે પ્રશ્ન પૂછવાનો હતો સરકારશ્રીમાં કે આ જવાબદાર વ્યક્તિ ખરેખર કોણ છે, કે સરકારમાં આની કોઈ જોગવાઈ છે કે રખડતા ભટકતા પશુઓને સારવાર મળે કે આશરો મળે? તો એને જવાબ આપ્યો હતો કે ખરેખર છે તો એ પંચાયતની જવાબદારી છે, પંચાયતમાં આવા કોઈ પગલાં લેવામાં આવતા નથી. આજ રોજ જામનગર જિલ્લા પંચાયતની 15મા નાણાં પંચના આયોજન માટે 2021માં ફાળવેલ ગ્રાન્ટમાં ની રકમ 5.69 કરોડનું આયોજન કરવામાં આવેલ છે અને 2021 અને 22માં 21-22ની ગ્રાન્ટમાં 4 કરોડ ને 16 લાખનું આયોજન જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં સ્ટ્રીટ લાઇટ, CCTV કેમેરા, પાણી, ગટર વ્યવસ્થા લગતા કામો, ધન કચરા, સાધનો ખરીદીના નવા ચેકડેમ બનાવવા માટે તેમજ પ્રાથમિક શાળામાં આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર ખૂટતી સુવિધા ફાળવવા માટેમાં આવેલ છે. અને 2021માં પીવાના પાણી માટેની રકમ 1.70 કરોડ, સ્વચ્છ અને સાધનોને ખરીદી માટે ભૂગર્ભ ગટર માટેને 1.42 કરોડ, LED માટેની 51 લાખ, CCTV કેમેરા માટેની 56.10 લાખ, કોજીઓ માટે 48 લાખ, ગૌચર સુધારણા માટેની 12.30 લાખ, પ્રાથમિક શાળાના ખૂટતી સુવિધા માટે 11.50 લાખ, આંગણવાડીમાં ખૂટતી સુવિધા માટેના 13 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. 21-22ના પીવાના પાણી માટેની રકમ 1.70 કરોડ, સ્વચ્છતા સાધનોની ખરીદી માટે ભૂગર્ભ ગટર માટે 1.24 કરોડ, LED માટે 38.63 લાખ અને CCTV કેમેરા માટે 33.33 લાખ અને કોઝવે માટે 38.35 લાખની રાહત શિબિર માટે આશ્રય સ્થાને તૈયાર કરવા 1.20 લાખ, પ્રાથમિક શાળાના પીવાના પાણીના કામ માટે 10 લાખની ફાળવણી કરવા માટેનું આયોજનની આજ અમલવારી કરવામાં આવેલ છે. સામાન્ય બાબતમાં પ્રશ્નો હોય, જે તે વિભાગના પ્રશ્નો હોય એની સંપૂર્ણ જવાબદારી મેં લીધી છે. એમાં કોઈ પણ કર્મચારી છે તો એને છોડવામાં નહીં આવે. અધિકારી અને કર્મચારી કે જે તે 15મા નાણાં પંચે હોય કે નાના ચેકડેમો હોય કે જે તે એને રકમ ફાળવવામાં આવી હોય, જે તે ગ્રામ પંચાયતને નામ લખવા જે પંચાયત કામ કરવા તૈયાર ના હોય તો એના માટે આપણે સૂચના આપી છે, એને ટપાલ પણ આપી છે કે ભાઈ ના કરવાના હોય તો અમે ટેન્ડર પ્રક્રિયા કરી. બાંધકામની અંદર તપાસ ચાલુ છે અને એક્શન લેવામાં આવશે એવો પણ આપણે ઠરાવ કર્યો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોંગ્રેસનો નોંધણી કાર્યક્રમ, લિબર્ટીમાં લાગતી આગ અને હરિયા કોલેજમાં કોરોના ટેસ્ટ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTVL જામનગર ન્યૂઝ. 1984 થી અવિરત સેવા આપતી ડોક્ટર શુક્લની શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ જામનગર શહેરની સૌપ્રથમ અને એકમાત્ર 100 બેડ ધરાવતી રજિસ્ટર્ડ હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ઓર્થોપેડિક ડોક્ટર દેવાંશુ શુક્લ સેવા આપે છે તથા વર્ષોના અનુભવી ગાયનેક ડોક્ટર સંધ્યા શુક્લ તથા બેચલર ઓફ મેડિસિન એન્ડ સર્જરી ડોક્ટર શ્રદ્ધા શુક્લ અને ફિઝિશિયન ડોક્ટર કિશોર રાઠોડ સેવા આપી દર્દીઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અહીંની જો આધુનિક ફેસિલિટીની વાત કરીએ તો એક્સરે વિભાગ,
સોનોગ્રાફી વિભાગ, ECG, લેબોરેટરી, મેજર ઓપરેશન થિયેટર, અલ્ટ્રા મોડર્ન ICU, NICU, સેન્ટ્રલ ઓક્સિજન રૂમ, મેડિકલ સ્ટોર અને વિશાળ વેઇટિંગ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઓર્થોપેડિક વિભાગમાં હાડકાના, ગોઠણના, સાંધાના, કમરના દુખાવાથી તથા ફ્રેક્ચરથી પીડિત અને એક્સિડન્ટમાં ઘાયલ થયેલ દર્દીઓનું નિદાન અને સારવાર. ગાયનેક વિભાગમાં નોર્મલ ડિલિવરી, સિઝેરિયન ડિલિવરી, ગર્ભાશયની કોથળીના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર તથા તમામ સ્ત્રી રોગોનું નિદાન અને સારવાર. હૃદય રોગ, ફેફસાના રોગો, ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી, ઉધરસ, તાવ અને પેશાબના રોગો વગેરેનું નિદાન તથા સારવાર. અમારા 3 દાયકાથી વધુ સમયનો બહોળો અનુભવ દર્દીઓને ખૂબ જ ઉપયોગી થઈ રહ્યો છે, જેનો અમોને એટલે કે શુક્લ પરિવારને ગર્વ છે. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો ડોક્ટર શુક્લની શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ, ST રોડ, એક્સિસ બેંક પાછળ, પાછલા તળાવની સામે, जामनगर. क्या बेहतरीन प्रोडक्ट्स किफायती दाम में हो सकते हैं? जी हाँ, बिल्कुल हो सकते हैं, क्योंकि सुखी सुपरमार्केट 99+ स्टोर्स के साथ पूरे सौराष्ट्र में छा गया है. आज हर कोई सुखी सुपरमार्केट के बेहतरीन प्रोडक्ट से संतुष्ट है. सुखी सुपरमार्केट में 2000 से भी ज्यादा वैरायटीज प्रोडक्ट्स अवेलेबल हैं. यहाँ किचन की हर जरूरत को पूरा करती बेहतरीन प्रोडक्ट्स की भरमार है. लेडीज गारमेंट्स में 10% से लेके 20% का जंबो डिस्काउंट है. यहाँ की होम डेकोर और गिफ्ट आर्टिकल्स की प्रोडक्ट्स को आप देख के झूमने लगोगे. साथ में बच्चों के टॉयज कलेक्शन की बात ही कुछ और है. यहाँ हर प्रोडक्ट्स की वैरायटीज कलेक्शन को साझा किया गया है, जिसके तहत लेडीज पर्स, नाइट वेयर, इनर वेयर, आउटर फिट, विंटर कलेक्शन, फुटवेयर, अमेजिंग वॉच कलेक्शन, सनग्लास, एंटीक डेकोर कलेक्शन और बहुत सारे प्रोडक्ट्स. जी हाँ, बहुत सारे प्रोडक्ट्स जो आपको सोचने पर मजबूर कर देंगे, क्योंकि यहाँ रखे जाते हैं बेहतरीन प्रोडक्ट्स. सुखी सुपरमार्केट, बालाजी पार्क, डिफेंस कॉलोनी के पास, दीगजाम मील के पीछे, जामनगर. मोबाइल 9023498796. રાજકોટ અને અમદાવાદ જેવી આધુનિક કોર્પોરેટ હોસ્પિટલ આપણા જામનગરમાં. જી હા, આ છે સ્પંદન હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર. 15 વર્ષનો બહોળો અનુભવ અને જેમણે હજારો ઓપરેશન કર્યા છે એવા ડોક્ટર અશોક રામ દ્વારા સંચાલિત આ હોસ્પિટલ લેવલ 3 ICU ની સાથે સેન્ટ્રલ ઓક્સિજનની સુવિધા ધરાવે છે. અહીં ફેફસાના રોગોના નિષ્ણાંત ડોક્ટર રણજીત સુવા અને સુપર ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ભારતી કાતરિયાની અવિરત સેવાની સાથે સમયાંતરે દેશના નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. ડોક્ટર અશોક રામ દ્વારા ડાયાબિટીસ અને ડાયાબિટીસને લીધે થતા પગમાં અલ્સર, ગેંગ્રેન, સળા અને ડાયાબિટીક ફૂટ તથા પગની નસની બીમારીનું સચોટ નિદાન અને સારવાર ઉપલબ્ધ. હરસ, મસા, ભગંદર, વેરિકોઝ વેન અને અલ્સર જેવા જટિલ રોગોનું ચેકો મૂક્યા વગર લોહી ન નીકળે અને ડ્રેસિંગની જરૂર ન પડે તેવી આધુનિક લેઝર પદ્ધતિ દ્વારા ઓપરેશન. ગંભીર કે અતિ ગંભીર અકસ્માતથી થતી ઈજાની સારવાર, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ રોગોના ઓપરેશન, પેટના રોગો, આંતરડાના રોગો, એપેન્ડિક્સ, સારણગાંઠ, ગર્ભાશયની ગાંઠ, પિત્તાશયની પથરી જેવી જટિલ સર્જરીના લેપ્રોસ્કોપી દ્વારા ઓપરેશન. બ્રેન હેમરેજ, પેરાલિસિસ, હૃદયના રોગો, હાર્ટ એટેક, સ્ત્રી રોગ, કિડનીની બીમારી, ફેફસાના રોગો જેવા તમામ રોગોનું સચોટ નિદાન તથા ICU સારવાર, કેન્સરનું નિદાન તથા સારવાર અને ઓપરેશનની સુવિધા. આ હોસ્પિટલમાં તમામ રોગોની આધુનિક સારવાર અને સર્જરીની સાથે કેશલેસ મેડિક્લેમની ફેસિલિટી અવેલેબલ છે. સ્પંદન હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર, શ્રીનિવાસ કોલોની, શેરી નંબર 2, મયુર મેડિકલની પાછળ, ST બસ સ્ટેશન સામે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે 10મી ફેબ્રુઆરીથી 20મી ફેબ્રુઆરી સુધી સભ્ય નોંધણી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જામનગર શહેરમાં કોર્પોરેશનમાં 25 કરતાં વધુ વર્ષથી કોંગ્રેસ સત્તા મેળવી શકી નથી. હવે કોંગ્રેસને સંગઠનનું મહત્વ સમજાયું છે. આજે ગુરુવારે સવારે શહેરના વોર્ડ નંબર 1ના બૂથ નંબર 26ના વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક કરવામાં આવ્યો અને નવા સભ્યોની ઓનલાઈન નોંધણી પણ શરૂ કરવામાં આવી હતી.
બપોર પછી કોંગ્રેસના આગેવાનો વોર્ડ નંબર 2ના બૂથ નંબર 8ના વિસ્તારોમાં જશે એવું સવારે જાહેર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજાના માર્ગદર્શન પ્રમાણે પક્ષના પ્રદેશ મંત્રી સહારાબેન મકવાણા, શહેર મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રંજનબેન ગજેરા, પ્રવક્તા ભરતભાઈ વાડા, કોર્પોરેશનમાં વિપક્ષના નેતા આનંદભાઈ રાઠોડ, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર તૌસીફ ખાન પઠાણ તથા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર નૂર મામદ પલેજા વગેરે હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી આદરણીય જગદીશભાઈ ઠાકોરના સૂચન મુજબ અને આદેશ મુજબ ગુજરાતભરમાં જે ઓનલાઈન મેમ્બરશિપ ડ્રાઈવની શરૂઆત આજે જામનગર વોર્ડ નંબર 1 બેડેશ્વર વિસ્તાર છે ત્યાં બૂથ નંબર 26થી શરૂઆત કરી છે. સાંજે વોર્ડ નંબર 2માં બૂથ નંબર 8માં પણ આ જ રીતે ઓનલાઈન મેમ્બરશિપની શરૂઆત થશે. 10 તારીખથી 20 તારીખ સુધી જામનગરના હરેક વોર્ડમાં બૂથ વાઇઝ જનસંપર્ક અને ઓનલાઈન જે મેમ્બરશિપ ડ્રાઈવ છે એની શરૂઆત 10થી 20 તારીખ સુધી કન્ટિન્યુ રહેશે. ત્યાર પછી જે કાર્યકર્તાઓ છે, જે વોર્ડ પ્રમુખ છે, જે કોર્પોરેટરશ્રીઓ છે અને જે હોદ્દેદારો છે કોંગ્રેસના, એની જવાબદારીથી એક બૂથમાં જઈ અને એક બૂથમાં 25 સભ્યો ઓનલાઈન જે રજિસ્ટ્રેશન કરાવવાના છે એ કન્ટિન્યુની કાર્યવાહી માર્ચ સુધી રહેશે. ત્યાર પછી બૂથમાં એક પેજ પ્રભારી જે નિમણૂક કરવા છે, આની સાથે સાથે જ આ પેજ પ્રભારીની નિમણૂક પણ થઈ જશે. પાર્ટીને મજબૂત કરવા, પાર્ટીના જે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે આવા વ્યક્તિઓને, યુવાનોને જે કોંગ્રેસના મેમ્બર બની અને આવતા દિવસોમાં જે ગુજરાતમાં ભાજપનો આ મોંઘવારી, બેરોજગારી વિરુદ્ધ છે તેમાં ઘણા યુવાનો, ઘણા મહિલાઓ અને ઘણા બધા આગેવાનો જોડાય છે. આજથી આ શરૂઆત અમે વોર્ડ નંબર 1ના બૂથ નંબર 26માં કરી છે. આવતા દિવસોમાં વોડે અને બૂથે કોંગ્રેસ જઈ અને જનસંપર્ક યાત્રા કરશે. જામનગર લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામ નજીક લિબર્ટી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગઈકાલે બુધવારે સાંજના સમયે આગનો બનાવ બન્યો હોવાનું ફાયર શાખામાં જાહેર થતા ફાયરની ગાડીઓ લાલપુર રોડ તરફ દોડી હતી. આ કારખાનામાં ઇલેક્ટ્રિક બાઇક બનાવવામાં આવે છે. ખાસ કરીને બાઇકના ઘણા માલ સામાનનું અહીં ઉત્પાદન થાય છે. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. મોટાભાગની આગ આવી રીતે લાગતી હોવાનું જાહેર થાય છે. કારખાનાઓમાં શોર્ટ સર્કિટ શા માટે થાય છે? માલિકો બેદરકાર હોય છે કે આગ લાગવા પાછળ વીમો બકાવવા જેવા કારણો હોય છે? આ પ્રકારના પ્રશ્નો દરેક મોટી આગ સમયે ઉઠે છે. આગ નાની હોય ત્યારે તેને કાબૂમાં લેવાની વ્યવસ્થા ઉદ્યોગો ધરાવતા નથી. આ પ્રકારની વ્યવસ્થા ચેક કરવાની જવાબદારી કોની છે? વગેરે પ્રશ્નો દરેક આગ વખતે લોકો વિચારી રહ્યા છે, જેના જવાબો કોઈ તંત્રો આપતા નથી. તેથી લોકો આગની ઘટનાઓને શંકાની નજરથી જુએ છે. લિબર્ટી નામના કારખાનામાં માલિક રતિભાઈ નંદાએ આગ અંગે બુધવારે સાંજે ફાયરને જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે ગુરુવારે સવારે 5 વાગ્યે આસપાસ આગ કાબૂમાં આવી હતી. ફાયર શાખાએ 10 જેટલા વાહનો દ્વારા આગને કાબૂમાં લીધી હોવાનું જાહેર થયું છે. હરીશ સેલ્સ કોર્પોરેશનમાંથી બોલું છું. લિબર્ટી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મારું છે અત્યારે એસેમ્બલી પ્લાન્ટ છે, બરોબર છે. આજરોજ ત્યાં આગ લાગેલી છે, શોર્ટ સર્કિટથી આગ લાગેલી હતી અને ફાયર બ્રિગેડ ઓલરેડી આવેલું છે અને કામકાજ અત્યારે ચાલુ છે, તમે જોઈ શકો છો. બાકી નુકસાનની જે જશે એ અમે સર્વે કરશી, એના પછી અમને અંદાજ આવશે. જામનગરની હરિયા કોલેજ ખાતે આજે ગુરુવારે સવારે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કોરોના ટેસ્ટ માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કોલેજના અંદાજે 200થી વધુ છાત્ર અને છાત્રાઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. કોર્પોરેશનના મેલેરિયા અધિકારી ડીઆર પંચાલ અને હરિયા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સ્નેહલ કોટકના માર્ગદર્શન હેઠળ કોરોના ટેસ્ટ માટેનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં નવા કોરોના કેસ મળવાની સંખ્યા ઘટી છે. સાથે એ પણ હકીકત છે કે શહેરમાં કોરોના ટેસ્ટ કરવા માટેની પ્રક્રિયા 8 દિવસથી મંદ પડી છે. રવિવારની ગુજરી બજાર જેવા સ્થળોએ પણ કોરોના ટેસ્ટ થતા નથી. લોકો માસ્ક પહેરતા નથી. લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી. આમ છતાં કોર્પોરેશન અથવા પોલીસના કર્મચારીઓ કોરોના બાબતે આવા સ્થળોએ તકેદારી રખાવવા કોઈ પ્રયત્નો કરતા નથી. આજે જેએમસીની આરોગ્ય શાખા અને એસ્ટેટ શાખામાંથી શ્રી પંચાલભાઈ અમારા પોતાના એક એલ્યુમનાઈ યુવરાજભાઈના સહકારથી કોલેજમાં અમે એક ફ્રી આરટીપીસીઆર ટેસ્ટના કેમ્પનું આયોજન કર્યું. ટેસ્ટિંગ માટે દરેક સરકાર અને કોર્પોરેશન કેટલા બધા કાર્યરત છે.
ન ટેસ્ટ કરાવવાની ઈચ્છા હોવા છતાં જ્યારે ટેસ્ટ માટે આયોજન એક કેમ્પનું કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ અને સ્ટાફ ખરેખર જ આવીને ટેસ્ટ કરાવે છે અને આપણે એક જે ભયમાંથી મુક્ત થઈ શકીએ છીએ કે ઓમિક્રોન હવે કદાચ એટલું સ્પ્રેડ એનું નથી, ઘટી ગયું છે. એટલે ટેસ્ટનું જે આ ડ્રાઈવ છે સરકાર અને કોર્પોરેશન જે કરી રહી છે ખરેખર પ્રેઝવર્ધી છે, કારણ કે નહીં તો લોકો એવું જ માને છે કે હવે ટેસ્ટ નથી થતા ને એટલે ફિગર્સ ઓછા. એવું નથી. આઈ રિયલી એપ્રિશિએટ ધ કોર્પોરેશન અને ગવર્મેન્ટ કે જે રીતે કામ થઈ રહ્યું છે, આટલા ઓછા ફિગર્સ આવતા હોવા છતાં એ લોકોના જે એફર્ટ્સ છે, આઈ એપ્રિશિએટ. અત્યારે કોવિડનું સંક્રમણ ઘટી રહ્યું છે, તો જ્યારે કોવિડના કેસીસ ડબલ ડિજિટમાં હતા ત્યારથી આપણે જ્યાં જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ છે, જ્યાં લોકો વધુ અવરજવર રહે છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, ત્યાં આપણે આ રીતે ટેસ્ટિંગના કેમ્પનું આયોજન કરેલું અને અત્યાર સુધી એ ચાલુ રાખ્યું છે. અત્યારે કેસીસ ઘટવા પામ્યા છે, તેમ છતાં આપણે હજુ સ્ક્રીનિંગની આ કામગીરી ચાલુ રાખેલ છે. અત્યાર સુધી આપણે સવારે 9:30 અહીંયા હરિયા કોલેજમાં કામગીરી ચાલુ કરી છે. આ જ રીતે આપણા બારી યુએચસીમાં તો ચાલુ જ છે, ત્યાંનો ફિગર અત્યારે નથી આપણી પાસે, પણ અહીંયા 35 જેટલા ટેસ્ટ થઈ ચૂક્યા છે અને અહીંયા 200 જેટલા ટેસ્ટ થવાની શક્યતા છે. આ આપણે આરટીપીસીઆર ટેસ્ટ કરી રહ્યા છીએ, એટલે આરટીપીસીઆર જીજીએચ લેબમાં આપણે સાંજે મોકલાવીશું અને એનું રિઝલ્ટ આપણને કાલે મળશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ અંબિકા ડેરીની બાજુમાં, પેલેસ ગ્રાઉન્ડ રોડ, સરુ સેક્શન રોડ ટચ, જામનગર. શોપ નંબર 4 અંતરિક્ષ એનેક્સ છે, મયુર હાઇટ્સની સામે, શ્રીજી હોલની સામેની શેરીમાં, શિવમ પાર્ક, મેહુલનગર, જામનગર. નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ ટીવીએસની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. રિક્ષા ચાલકોને પેટ્રોલ, ડીઝલ અને સીએનજી નો ખર્ચ કરવાની જરૂર નથી, કારણ કે હવે બેટરીથી ચાલતી રિક્ષાઓ આવી ગઈ છે. 1 કિલોમીટર માત્ર 50 પૈસામાં જ. તો આજે ટેસ્ટ ડ્રાઈવ માટે અમારા શોરૂમની મુલાકાત લો. આ રહી પિયાજીઓ પેસેન્જર અને કાર્ગો રિક્ષાની વિશેષતાઓ. એકવાર બેટરી ફૂલ ચાર્જ પર લોડિંગ રિક્ષામાં 90 કિલોમીટરની રેન્જ અને પેસેન્જર રિક્ષામાં 110 કિલોમીટરની રેન્જ. કાર્ગો મોડલમાં 506 કિલો સુધી લોડ ઉચકવાની ક્ષમતા, 45 કિલોમીટર સુધીની સુપર સ્પીડ. નથી ક્લચ ને નથી ગિયર, માટે આસાન સવારી અને ચલાવવામાં ખૂબ જ સરળ. 3 વર્ષની સુપર વોરંટી અથવા 1 લાખ કિલોમીટર અથવા 1200 ચાર્જિંગ સાયકલ જે વહેલું હોય તે મુજબ. તમામ મોડલમાં સેફ્ટી ડોર, જીપીઆરએસ ટેકનોલોજીની સુવિધા અને પાવરફુલ મોટર. આ ઇલેક્ટ્રિક રિક્ષામાં લિથિયમ આયર્ન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ જગ્યાએ સરળતાથી ચાર્જિંગ થઈ શકે છે. BFNR એટલે કે 4 મોડ જેવા કે બૂસ્ટ મોડ, ફોરવર્ડ મોડ, ન્યુટ્રલ મોડ અને રિવર્સ મોડ સહિતની આધુનિક ફેસિલિટી. એમરોનની મદદથી તમારા સ્માર્ટફોન પર બેટરીની પરિસ્થિતિ જાણી શકાશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળતી સબસિડીનો લાભ તો ખરો જ. સૌથી મોટું નેટવર્ક આપે પિયાજીઓનો વિશ્વાસ. સિકોતર ઓટો લિંક, જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની બાજુમાં, હાપા, જામનગર. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર. સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ,
સેકન્ડરી એમેનોરિયા તથા નળી બંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayurved@gmail.com. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં 12 વર્ષ પહેલા સાગર આઈસ્ક્રીમને ₹4.86 લાખનું વીજ ચોરીનું બિલ આપવામાં આવ્યું હતું. વીજ કંપનીએ વસૂલ કરેલી રકમ વ્યાજ સાથે પરત આપવી પડશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 24 કલાકમાં કોરોનાના 2 દર્દીઓના મોત નિપજ્યા છે. જોડિયા તાલુકાના આંબરડ નજીક ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચેની ટક્કરમાં અજય નામના 12 વર્ષના બાળકનું મોત અને 11 શ્રમિકો ઘાયલ થયા છે. જામનગર જિલ્લા પંચાયત હસ્તકના તૂટેલા રોડ, નાળા અને કોઝવે નવા બનાવવા ₹35 કરોડનો ખર્ચ થશે. જામનગર સહિત ગુજરાતભરમાં ધોરણ 9 થી 12ના નવા અભ્યાસક્રમોને મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે. જામનગરના નિકુંજ જાની નામના શખ્સે ઈ-કોમર્સ કંપનીમાં નોકરી દરમિયાન ₹2.10 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થઈ છે. જામનગરના રાજુભાઈ કાંબરિયાએ સિદ્ધિવિનાયક કંપનીને મોટર વેચવા આપી હતી. સુનિલ બારોટ નામના શખ્સે આ મોટર વેચાણના નાણાં રાજુભાઈને ન આપતા સુનિલ બારોટ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરના લાલવાડી આવાસમાં બ્લોક નંબર 35-8માં રહેતા 50 વર્ષના આધેડનું બીમારીથી મરણ થયું છે. જામનગરની 31 વર્ષની પૂનમબેન ભીખુભાઈ મકવાણાએ પતિ અરવિંદ તેમજ સાસુ સસરા વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ધ્રોલમાં બિલકિસ અબ્દુલભાઈ મિયાણા નામની મહિલાના રહેણાંક મકાનમાંથી 21 બોટલ શરાબ મળી આવ્યો છે. 65 વર્ષના નિખિલભાઈ ગોપાલદાસ બરછાતે રવિ, વિવેક તથા હર્ષના પિતાનું અવસાન થયું છે. ભૂપતભાઈ ભવાનભાઈ સોલંકી તે ભાવેશભાઈના પિતાનું અવસાન થયું છે. ખીમજીભાઈ મીઠુભાઈ વિસરિયા તે સુરેશભાઈના પિતાનું અવસાન થયું છે. જીડીપી જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું યોજાતું શાંતિપૂર્ણ મતદાન. રિઝર્વ બેંકની પોલિસીમાં લોન સસ્તી ન થઈ મોંઘવારી પણ વધવાનું અનુમાન. આઈપીએલની ઓક્શન પહેલા કરોડોમાં વેચાનારા ખેલાડીઓ સંદર્ભે ઉઠતી ચર્ચાઓ. પ્રધાનમંત્રીના ભાષણના પ્રતિભાવમાં પત્રકાર પરિષદ યોજતી જામનગર કોંગ્રેસ. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગાજતો બાંધકામ શાખાના ભ્રષ્ટાચારનો મામલો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીડીપી જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.